થઈ ગયા જો અટાણે અંજલુબેન રોવે કારણ કે જાવ છું ને એને કેન્સલ. તો ગુડ મોર્નિંગ મારા કલેજાઓ, કેમ છો બધા? મજામાં? ઘણા દિવસથી આપણે લોંગ વિડીયો શૂટ નતો કર્યો, મેં કીધું આજ ઉતાર નાખી. જોઈ શકો છો ભાઈ અટાણે સુરતનું વાતાવરણ જોઈ શકો છો, આ વરસાદ જેવું થઈ ગયું ભાઈ. અહીંયા એમ જ લાગે વરસાદ આવશે. તો આપણે બ્લોગ અટાણે સ્ટાર્ટ કરી દીધો છે ભાઈ. ઘણા દિવસથી બ્લોગ ઉતારતા નતા એટલે મને અટાણે બોલવાનું ભૂલાઈ ગયું. હું વિડીયોમાં બોલું તો આજની આપણી આખો દિવસની કેવી જર્ની રહી હું તમને બતાવવાની કોશિશ કરી. તો આપણે જવાનું છે અમને 4-5 વાગે બેસવાનું છે બસમાં. આપણે દોસ્તારના લગ્નમાં જવાનું છે, એટલા માટે તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. આપણી આખો દિવસની કેવી જર્ની રહી હું તમને બતાવી. હાલો મળી પછી આગળ. ફાઇનલી ગાઈસ અટાણે 9:30 વાગી ગયા. જોઈ શકો છો અટાણે હું કારખાને છું ભાઈ. આજ કારખાને રજા છે કારણ કે આજ સન્ડે છે એટલા માટે રજા છે ભાઈ. 2-3 દિવસથી આવું ઘોકે કામ ચડી ગયું, કઈ ખબર નથી પડતી. જોઈ શકો છો આ સચિન ભાઈ આપડા બેઠા છે ભાઈ. હું જોવો છે આ હું જોવો સાહેબ બાપા સાહેબ બાપા જાવ સાહેબ લઈ આવ. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આજની આપણી કેવી જર્ની રહી હું તમને બતાવવાની કોશિશ કરીશ ભાઈ. આપણે જવાનું છે હમણાં આપણા ભાઈ ઘરે. 2 મહિનાથી ઘરે ગયા નથી તો ઘરે જવાનું છે ભાઈ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી ગાઈઝ અમે ચા લઈ આવ્યા છીએ. જોઈ શકો છો અટાણે અમે ચા પીવા બેસી ગયા ભાઈ. જોઈ શકો છો સચિનભાઈ ચા પીવો, ચા પીલો ભાઈ. ચા મારે લેવા જવાની, ફરવાની મારે, પીવાની ખાલી. આને કેવો માણસ ભાઈ ખબર નહીં પડતી. ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યા છે 10:30. જોઈ શકો છો અટાણે હું રૂમેથી ભાઈ જાઉં છું હમણાં ગુજરીમાં દાઢી કરાવું છું એટલે દાઢી કરવી બધી વિધિ નથી પણ વાળ ઉડી જાય ખરાબ લાગે છે. બધી દાઢી બાઢી કરાવી તો આપણે જઈ શકાય. હું તમને આજ રવિવાર છે ગુજરીનો કેવો માહોલ હોય તમને બતાવી. તો બ્લોગમાં કન્ટિન્યુ બેઠા તો હાલો મળે થતા. તો ફાઇનલી મિત્રો આપણે દાઢી બાઢી કરાવી લીધી છે એટલે ખાલી અસ્ત્રો જ માર્યો છે. હમણાં દાઢી તો નથી કરાવી, ખાલી અસ્ત્રો જ માર્યો. જોઈ શકો છો અટાણે હું રોડે આવેલો હતો ભાઈ. ગુજરીમાં જાય હાલો, ગુજરીનું કેવું વ્યૂ હોય હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો બ્લોગમાં કન્ટિન્યુ જોઈને રહેજો હાલો. ફાઇનલી મિત્રો આપણે ગુજરીમાં આવી ગયા. જોઈ શકો છો આ રીતના બધા કપડા મળે ભાઈ. જોઈ શકો છો આ રીતની ગુજરી છે ભાઈ. અટાણે ટ્રાફિક બહુ છે એટલે એ રીતનું કઈ મજા નથી આવતી શૂટ લેવાનું. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આપણે બનશી પોઝિટિવ હું તમને બધું બતાવવાની કોશિશ કરીશ. તો મળે આગળ હાલો. આપણે એક પેન્ટ લેવું છે તો પેન્ટ લઈ લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે એક પેન્ટ લઈ લીધું છે વ્હાઈટ ભાઈ. આપણે લગ્નમાં જવું છે એટલે પેલા ઘરે કપડા લેવા આવ્યો હતો પણ પેન્ટ જોઈ શકો છો 100 રૂપિયા સાડી, 100 રૂપિયા સાડી. બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો તમને બધું બતાવવાની કોશિશ કરી. તો જોઈ શકો છો ટ્રાફિક કેટલી છે. બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો પછી મળી આગળ. ફાઇનલી ગાઈસ અટાણે આપણે મોજા માસ ને બધું લઈ લીધું. જોઈ શકો છો અટાણે ટ્રાફિક આપણે લઈ લીધું. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આપણી આજની કેવી જર્ની રહી તમને બતાવી. જોઈ શકો છો પબ્લિક કેટલું છે ભાઈ. એમાં કઈ ઘટીની બહુ ટ્રાફિક છે. ગુજરી 1 નંબર. ચાલો મળી આગળ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ અટાણે આપણે કારખાને આવી ગયા હતા. કારખાનેથી આપણે ભાઈ પૈસા લેવાના હતા, થોડાક પૈસા લઈ લીધા. જોઈ શકો છો અટાણે હું ગુજરી તરફ જવા નીકળી ગયો આપણે કારણ કે બૂટ લેવાના છે ને એટલે આપણે બૂટ છૂટી ગયા છે એટલે બીજા બૂટ લેવા છે. તો હાલો મળે છે આગળ ગુજરીમાં. તો ફાઇનલી મિત્રો અટાણે વાગી રહ્યા છે 11:30. જોઈ શકો છો આપણી બાલ્કનીનું વ્યૂ આ રીતનું છે ભાઈ. અટાણે આપણે આવી ગયા છે આપણી રૂમે. અટાણે કોઈ છે નહીં આપણી અહીંયા રૂમે. જોઈ શકો છો આપણે અહીંયા બાલ્કની ઊભા છે. આ રીતનું બાલ્કનીનું લોકેશન છે ભાઈ. આપણા બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આપણી આખો દિવસની કેવી જર્ની રહી હું તમને બતાવવાની કોશિશ કરી. જોઈ શકો છો આપણે આ ખરીદી કરવા ગયા હતા. આ રીતના બૂટ લીધા ભાઈ. કેવા લાગે કોમેન્ટ કરી દેજો બધા. જોઈ શકો છો અટાણે હું રૂમે છું. રૂમે કોઈ છે નહીં ભાઈ. અટાણે હું એકલો છું કારણ કે મારી બેનની બધા કપડાની ખરીદી કરવા ગયા છે ભાઈ. અટાણે જોઈ શકો છો હું એકલો જ રૂમે છું. તો મળી પછી આગળ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો ફાઇનલી મિત્રો અટાણે અમે સહી રૂમે ભાઈ. અટાણે વાગી ગયા 3. જોઈ શકો છો અટાણે રૂમે શું બધા સૂતા છે. અંજલુબેન ને બધા જોઈ શકો છો સૂતા છે. અહીંયા આર્યનભાઈ સૂતો ભાઈ. હું અટાણે રૂમે શું આપણે જવાનું છે. અમને 5 વાગ્યાની બસ છે ભાઈ. આગળ 4 વાગે નાહી ધોઈને ફ્રેશ થઈ નીકળવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. હું તમને આપણી જર્ની આખો દિવસની બતાવી. જોઈ શકો છો અટાણે આ રીતનું બાલ્કનીનું વ્યૂ છે ભાઈ 4 વાગ્યાનું. મળી પછી આગળ હાલો. નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ પછી મળી આગળ. ફાઇનલી ગાઈસ અટાણે વાગી રહ્યા છે 4. જોઈ શકો છો અટાણે હું ભાઈ બાલ્કનીએ પાછો આવી ગયો. તમને એમ થાય કે ઘડીએ બાલ્કની આમ લેવા જાય. જોઈ શકો છો આપણે હવે નાહી ધોઈ કરીને ફ્રેશ થઈ ગયા ભાઈ. હવે આપણે જઈએ આપણા ઘરે જઈ. 2-2.5 મહિના થઈ ગયા ઘરે નથી ગયો ભાઈ. એટલે દોસ્તારના લગ્ન છે એ બાને જાઉં છું, બાકી તો ન જઈએ. કે જોઈ શકો છો અહીં ભાઈ આર્યનભાઈ સૂતો ને મારી બેન ને અંજલુબેન બેઠા છે ભાઈ. બધાને આવવાનું તો બહુ મન થાય પણ શું થાય ભાઈ આમ મજબૂરીના લીધે ન જઈએ. તો હાલો પછી મળી આગળ આપણે જઈએ હવે નીકળી. તો અટાણે મિત્રો હું હાલતો થયો તો અંજલુબેન રોવા મળી કારણ કે
હવે ભાઈ જાવું પડે, આ દોસ્તારના લગ્ન છે ને એટલા માટે જાવું જ, નકર તો કઈ જાત નહીં. અને હું ઉપાધિ થઈશ કે કારખાને મારે એકલું જાવું પડે ને એટલે રોવે છે. જોઈ શકો છો અહીંયા અટાણે બેઠી બેઠી રોવે છે, મારા ભાઈ ને બધા હુત્યા છે. તો હાલો હવે હું જાઉં. અહીંયા ડુબળું બેન બધા ઇમોશનલ થઈ ગયા જો અટાણે. અંધલું બેન રોવે કારણ કે જાવશું ને એને ટેન્શન થાય કે ઘરમાં ગયો જઈશ ને કારખાને એકલું જવું પડે ને એટલે. હાલ હવે હું જાઉં અંધલું. હા ડુબળું બેન હાલો હવે જાય. તો ફાઇનલી મિત્રો અટાણે આપણે નકળી ગયા પછી જવા માટે. અંધલું બેન ભાઈ રોવા મળી હતી શહેરમાં ગયો જઈશ ને એને કારખાને એકલું જવું પડે ને એટલે અંધલું બેન રોવા મળી હતી. તો હાલો હવે જઈએ આપણે. જવું પડે એમ છે, દોસ્તારના લગ્ન છે ને એટલા માટે આવીશ. બાકી તો આપણે ન જવાનું કારણ કે ભાઈ ખર્ચા ભાડા કેવડા લાગી જાય એટલે કઈ જાય નહીં. તો હાલો મળે પછી. તો ફાઇનલી મિત્રો અટાણે હું નકળી ગયો. જોઈ શકો છો ભાઈ રોડે આવેલો જ આવશે કે આપણે રિક્ષા આગળ આવે એટલે રિક્ષામાં બેસી જાય પછી જઈએ અહીંથી કાપોતરા, કાપોતરાથી ડાયરેક્ટ વરાછા. તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો. તો હાલો મળે પછી આપણે. તો ફાઇનલી મિત્રો અટાણે આપણે આવી ગયા છે કાપોતરા. જોઈ શકો છો અટાણે હું કાપોતરા આવી ગયો. ડાયરેક્ટ જવાનું તો વરાછા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો મળ્યું પછી આગળ આપણે જવાનું છે માત્ર 5 મિનિટ આગળ કરી દીધું. તો ફાઇનલી મિત્રો અટાણે વાગી ગયા છે 5. જોઈ શકો છો ભાઈ અટાણે ડીઝલ નાખવા આવી ગયા. જોઈ શકો છો આ રીતનું લોકેશન છે. અટાણે ટ્રાફિક ફૂલ છે તો ડીઝલ નાખવા આવ્યા છે ને એટલા માટે. ડીઝલ તો નહીં પણ રિક્ષામાં સીએનજી જે ખાલે હું ડીઝલ કરું. તો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી દઉં. હાલો પછી મળવા આવે. ફાઇનલી ગઈ અટાણે આપણે આવી ગયા છે. આપણે પાર્કિંગ આવી ગયા બસનું. જોઈ શકો છો આ રીતનું ભાઈ લોકેશન છે. આપણે બસની ટિકિટ કાપી દીધી 500 રૂપિયા ટિકિટ દીધી. આપણે અહીંયા બુલેટવાળા ભાઈએ કાપી દીધી ટિકિટ આવી બગસરાની. તો હવે ભાઈ આપણે મળી પછી આગળ હાલો આપણે બસ આવે ત્યારે અટાણે કરી દઈએ. ફાઇનલી મિત્રો અટાણે હું બસમાં બેસી ગયો. જોઈ શકો છો આપણે ભાઈ બેગ ને રાખી દીધું બહારનું લોકેશન આ રીતે. તો ફાઇનલી મિત્રો અટાણે આપણે બસમાં બેસી ગયા. જોઈ શકો છો આપણે બસ અટાણે હાલતી થઈ ગઈ ભાઈ. બસ અટાણે હાલતી થઈ ગઈ. અટાણે હવે સુરત બારી હજી નથી નીકળી કારણ કે જે વાગ્યા છે 6:30. જોઈ શકો આગળ જે બસ ઉપડી ભાઈ. આમાં પાછલા કેમેરા ઉતારું છે એટલે કઈ રીતનું ઓલું નથી આવ્યું છું. આમાં બેકગ્રાઉન્ડ આમાં ફોન યાર હું છે ને ઓલામાં રેકોર્ડિંગ કરું છું ઇન્સ્ટાગ્રામ. આમાં છે ને એમાં કેવું છે સાદા કેમેરામાં અવાજ નથી આવતો. હું વાંધો એ કંઈ ખબર નથી મને. તો ફાઇનલી મિત્રો અટાણે આપણે બસમાં નીકળી ગયા છે ભાઈ. આજ માટે આટલું જ છે ભાઈ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી લેજો. મળી પછી નવા બ્લોગમાં. જય માતાજી, જય મા મેરડી. જો આપણો વિડીયો પસંદ આવ્યો હોય તો ભાઈ લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે વિડીયો બનાવવા બહુ મહેનત થાય એટલા માટે કેવું પડે. જય માતાજી, જય મા મેરડી. મળી પછી નવા બ્લોગમાં.